હેલો, જય માતાજી. કેમ છો બધા? આજે આપણે ચોખાની મલાઈદાર ખીર બનાવવાની છે. તો તેને માટે મેં અહીંયા 1 વાટકી ચોખા લીધા છે. તેને આપણે આ રીતે પાણીમાં ધોઈ દઈશું અને બધું પાણીને નિતારી લઈશું. ફરી થોડું પાણી એડ કરીને આપણે 30 મિનિટ સુધી ઢાંકીને પલાળવા માટે રાખી દઈશું. 30 મિનિટ થાય ફરી પાછું આપણે પાણી નિતારી લઈશું. અને મેં અહીંયા ગેસ ઉપર દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને દૂધ ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં ચોખાને એડ કરી લઈશું અને આપણે મીડિયમ ગેસ રાખવાનો છે અને ચમચા વડે આ રીતે હલાવતા રહેવાનું. ધીમે ધીમે હલાવતા રહેવાનું એટલે ઉપર મલાઈ ના થઈ જાય. અને આપણા ભાત હવે બફાવા લાગ્યા છે. સાઈડમાં જે મલાઈ થઈ જાય તેને પણ આપણે ચમચા વડે આ રીતે કાઢી લઈશું. શ્રાદ્ધમાં બનાવાય ને ફટાફટ બની જાય તે રીતે આપણે ખીર બનાવીશું. હવે ભાત એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો તમે જે રીતે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું. ફરી આપણે મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે ખીર આપણી બનવા આવી ગઈ છે. આપણે તેમાં થોડો એલચી પાવડર એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. મેં અહીંયા ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો આપણે તેમાં ડ્રાયફ્રૂટને સાંતળી લઈશું. થોડા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળશું. ને હવે આપણી આ ખીર બની ગઈ છે. તો આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરી લઈશું અને ગેસને આપણે હવે બંધ કરી દઈશું અને હવે આપણે સર્વ કરી લઈશું. જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવજો.